ખેલ મહાકુંભમાં પહેલથી એથ્લેટિક્સને નવી ઉડાન. સ્પર્ધામાં 9,383 ખેલાડીઓએ ઝળહળ્યા. 7 મે એટલે વિશ્વ એથ્લેટિક્સ દિવસ. ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને પ્રોફેશન બનાવી રહ્યા છે. તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનને જાય છે. 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે ખેલ મહાકુંભની નવતર પહેલ કરી હતી, જેનાથી રાજ્યના ખેલાડીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રતિભાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસ, શિસ્ત અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. વર્ષ 2026 માટે વિશ્વ એથ્લેટિક્સ દિવસની થીમ સ્પોર્ટ્સ બિલ્ડિંગ બ્રિજીસ બ્રેકિંગ બેરિયર્સ છે, જે યુવાનોને મજબૂત બનાવવા અને ફિઝિકલ એક્ટિવિટીના માધ્યમથી સામાજિક જોડાણ તેમજ એકતા અને સમાનતાને પ્રોત્સાહન આપવામાં એથ્લેટિક્સની ભૂમિકા ભજવે છે. એથ્લેટિક્સને બેઝિક ઓફ ઓલ સ્પોર્ટ્સ કહેવાય છે, એટલે કે તે તમામ રમતોનો આધાર છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ પહેલ હેઠળ આયોજિત થતી એથ્લેટિક્સ સ્પર્ધા પણ આ વિઝનને સાકાર કરી રહી છે. આ પહેલના માધ્યમથી ગ્રામ્ય કક્ષાથી રાજ્ય કક્ષા સુધીના ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાનું મંચ મળી રહ્યું છે. આ વર્ષે 16 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના કુલ 9,383 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે આ સ્પર્ધાનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.